ભરૂચના નંદનવન કોમ્પ્લેક્સમાં આવેલ વીમા કંપનીની ઓફિસનો પાછળનો દરવાજો તોડી તિજોરી ઉઠાવી જવાના બનાવમાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી એક ચોરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 ભાગી છૂટતા તેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ભરૂચના સેવાશ્રમ રોડ પર નંદનવન કોમ્પ્લેક્સમાં બીજા માળ પર ફ્યુચર જનરલ ઇન્સ્યોરન્સ નામની વીમા કંપનીની ઓફિસ આવેલી છે। ગત તારીખ 26મી મંગળવારની મોડી રાતથી બુધવાર તારીખ 27/11/2014ના સવાર સુધીના કોઈપણ સમયગાળા દરમિયાન તસ્કરોએ નંદનવન કોમ્પ્લેક્સના બીજા માળે પહોંચી વીમા કંપનીની ઓફિસમાં પાછળના ભાગે દરવાજા તોડી નાખ્યા હતા અને ઓફિસમાં ખાગાખોળા કરી કંઈ હાથ ન લાગતા ઓફિસમાં પડેલી ખાલી તિજોરી ઉઠાવી તસ્કરો 9-11 થઈ ગયા હતા। તારીખ 27/11/2014ના રોજ રાબેતા મુજબ ઓફિસ ખોલવા આવેલ નીરુભાઈ મુકેશભાઈ સોનીને ચોરીની જાણ થતા તેમણે તિજોરીમાં મૂકેલા રોકડા રૂપિયા 30,000 અને તિજોરીની કિંમત રૂપિયા 10,000 મળી કુલ 40,000 રૂપિયાની ચોરીની ફરિયાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને નોંધાવી હતી। આથી એકાદ માસ પહેલા રાત્રિના એટલે વહેલી સવારના પોલીસની પેટ્રોલિંગ નાઇટની પતી જાય એના પછી સિંધોઈ પોલીસ ચોકીની સામે નંદનવન કોમ્પ્લેક્સ આવેલું છે। નંદન કોમ્પ્લેક્સ ત્યાં આગળ ઇન્સ્યોરન્સ કંપનીના ઓફિસના તાળા તોડી અને અંદરથી એક તિજોરી ની ચોરી થયેલી હતી, રાતના ગરફોડ થયેલી। એમાં 30,000 રૂપિયા રોકડા અને 10,000 રૂપિયાની તિજોરીની કિંમત સાથે 40,000 રૂપિયાની ફરિયાદ દાખલ થયેલી હતી। એ દરમિયાન તપાસ દરમિયાન ત્યાંથી આજુબાજુના સીસીટીવી કેમેરા જ્યાં લગાવેલા ત્યાંથી મેળવતા તેમાંથી સગદારો સીસીટીવીમાં મળી આવેલા। એના તપાસ દરમિયાન એ લોકો પિકઅપ વાન લઈને આવેલા હતા અને 4 સરદારજી જેવા ઈસમો હતા। એને સીસીટીવી ફૂટેજ મેળવી અને તપાસ કરતા આ તમામમાંથી એક જે મેઇન જે વધારે ફૂટેજ ક્લિયર આવતું હતું તેની ઓળખાણ થયેલી અને બાતમીદારો મારફત તપાસ કરતા ગુંગરુસિંહ બહાદુરસિંહ ચીખલીકર તરીકે એકતાનગર બરોડાના હોવાનું તપાસમાં અમને જણાઈ આવેલું અને વોચ રાખીને બાતમીદારો મારફત પોલીસ માણસો પણ મોકલી અને તપાસ કરાવતા એ મળી આવેલો અને એને ગઈકાલે અટક કરવામાં આવેલો છે। અટક કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 5 તારીખ સુધી રિમાન્ડ આપેલા છે। આગળની તપાસ ચાલુ છે। બાકીના 3 આરોપીઓ મુદ્દામાલ તિજોરી અને પિકઅપ વાનની પણ તપાસ ચાલુ છે અત્યારે। ગુનાહિત ભૂતકાળ ધરાવે છે આરોપી? એ એના સગાવાલાના જે ચીખલીકર એકતાનગરમાં છે ત્યાં આગળ બધા જ ચીખલીકરોનો લગભગ મોટો ભૂતકાળ છે ગુનાઓ, મિલકત સંબંધી ગુનાઓનો। એટલે એના ફેમિલીમાંથી કોણ કોણ છે અને એનો પોતાનો પણ શું ભૂતકાળ છે એ માણસો મોકલીને રેકર્ડકીય માહિતી એકઠી કરવા માટે તજવીજ ચાલુ છે। સર, ચોરી કઈ રીતે કરી હતી આ લોકો આવીને ત્યાં આગળ પહેલા તો રાત્રિના આવીને આ લોકોએ મેઇન વસ્તુ હતી કે આ લોકોએ ત્યાં મોબાઈલનો યુઝ નથી કરતા, પોતે પકડાઈ જાય અને આધુનિક જે ટેકનોલોજી જે છે અત્યારે હાલની ટેકનોલોજી એમાં પકડાઈ જવાની બીકે આ લોકો પણ થોડાક એડવાન્સ ચાલેલા છે અને જે ફૂટેજ જોતા એ લોકો પિકઅપ વાન લઈને આવે છે, ઉભા રહે છે, એક માણસ અંદર પિકઅપ વાનમાં રહે છે, બાકીના બધા ઉપર જતા રહે છે, તાળો તોડીને તિજોરી લઈ અને પેલા લોકો મુદ્દામાં લઈને આવતા પહેલા એક માણસ નીચે આવી જાય છે અને ગાડીને રિવર્સ કરીને વ્યવસ્થિત મૂકી અને એટલી સ્પીડમાં આવીને મૂકી દે છે કે તાત્કાલિક પેલા માણસો પણ એ ટાઈમ સેટ કરી અને મુદ્દામાં લઈને એ લોકો નીકળી જાય છે। એટલે કોઈને બોલાવવાનું કે કોઈને જોવાનું કે કોઈ મોબાઈલ કરવાનો કે પકડાઈ જવાની બીકે પોતાનું લોકેશન નહીં મળે અથવા તો પ્રિન્ટ નહીં નીકળે કે બીજા આરોપી નહીં પકડાય એ બધી વસ્તુનું ધ્યાન રાખી અને આ લોકો એક અલગ રીતે આ લોકો ગરફોડ કરેલી છે, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આસપાસની ઓફિસોના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા, જેમાં 4 જેટલા સરદાર જેમાં ઈસમો પિકઅપ વાનમાં તિજોરી નાખી જતા નજરે ચડ્યા હતા। જેના આધારે પોલીસે ઘનિષ્ઠ તપાસ હાથ ધરતા તારીખ 1/1/2015ના રોજ રાત્રે 12:30 વાગે સીસીટીવીના ફૂટેજ દેખાતો ઈસમ ગુગરુસિંહ બહાદુરસિંહ ચીખલીકર જે 103 એકતાનગર ઝુંપડપટ્ટીમાં રહેતો હોવાનું અને પૂછપરછમાં તેની અટકાયત કરી હતી। તેના અન્ય 3 સાગરીતો હજુ ફરાર છે અને મુદ્દામાલ રિકવર બાકી હોય પોલીસે પકડાયેલ ગુગરુસિંહના 5 દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। હવે સૈયદ S9 ન્યૂઝ ભરૂચ।